મનસુખભાઈ વસાવા જે છે એમણે ચૈતર વસાવાની હાંસી ઉડાવી હતી કે ઓલા ટપોરી હોય ને એ એવું કરે કે જે શેરીનો ડામીસ હોય ને એ આવું કરે આમ કરીને આમ એવું એમણે કરી હતું. હવે એ આ જે છે એ આદિવાસીના પહેલાં બોલી નથી ને ત્યારે એ આવા ઈશારેથી એકબીજાને સમજાવતા, સમજ્યા. અને જે વલસાડના અનંત પટેલ છે એમને સણસણતો જવાબ આપ્યો. મનસુખ વસાવાજીને જો આ વિડીયોની અંદર શું કહે છે સાંભળો. તમારા માધ્યમથી મનસુખભાઈ કેવું છે? મનસુખભાઈ તમને વગાડતા નથી આવડતું એટલે એવું કહેતા છે કે આદિવાસી એટલે મને ખબર નથી પડતી કે મનસુખભાઈ વસાવા ખરેખર આદિવાસી છે કે નહીં. આનંદભાઈ, મનસુખભાઈ વસાવાએ ચૈતર વસાવા બાબતે એક નિવેદન આપ્યું છે કે જે લુખ્ખા હોય તે જે પેલું સાઉન્ડ કાઢવામાં આવે છે કરે છે, એ બાબતે આપનો શું મંતવ્ય છે? અમે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ. જ્યારે અહીં માનવ વસ્તી નહીં હતી ત્યારે અને જ્યારે આપણી વાચા નહીં હતી, બોલી નહીં હતી ત્યારે ઓ કરીને અમે એકબીજાને જાગૃત કરતા હતા. ઘણી બધી જગ્યાએ પણ કરે છે. એ એક અમારી બોલી છે, એક અમારી લેંગ્વેજ છે, જે આદિવાસી વિસ્તારમાં રહી છે, જે જંગલ વિસ્તારમાં રહી છે, જે ડુંગરાળ વિસ્તારમાં રહી છે, જે સૂકા વિસ્તારમાં રહી છે, એમની બોલી છે. મને ખબર નથી પડતી કે મનસુખભાઈ વસાવા ખરેખર આદિવાસી છે કે નહીં, અથવા કદાચ રેશમી આદિવાસી બની ગયો એવું લાગે છે. એટલે આ અમારું જન્મજાત, અમે માના પેટમાં હોઈએ ત્યારથી અમે આવું કરતા હોઈએ છીએ. એટલે મનસુખભાઈને આની કંઈ ખબર નહીં હોય, પરંતુ અમે જે કરીએ છીએ એ વર્ષોથી, અને અમારા બાપ દાદા જ્યારે માનવ વસ્તી અહીં હતી નહીં, પ્રકૃતિના ખોળે રહેતા હતા ત્યારથી અમે કરતા છે ને હજુ પણ કરીએ છીએ. મનસુખભાઈને પેટમાં દુખતું હોય તો મનસુખભાઈ નહીં કરે. અમને કઈ એની સાબિતીની કે સાક્ષીની જરૂર નથી કે મનસુખભાઈ વગાડે તો જ આદિવાસી વગાડે, એવું નથી. મને તો તમારા માધ્યમથી મનસુખભાઈ કેવું છે? મનસુખભાઈ તમને વગાડતા નથી આવડતું એટલે એવું કહેતા છે કે તીર્થ કામકાજ ચલાવતા આવડતા છે ને, અમે હવે પાડલિયાવાલી કરવાના છે. તમારા અધિકારીને ઘેર ભેગા કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.